મિત્રો જય ઠાકર ધણી આજે આપણે બાવળિયાની ધામ પોગી ગયા છીએ જે અયોધ્યામાં જે અગરબત્તી બનાવી હતી વેહાભાઈ એ અગરબત્તી 108 ની હતી અને અહીંયા 111 ફૂટની અગરબત્તી બનાવી છે ભાઈ વેહાભાઈ આ અગરબત્તી બનાવતા તમારે કેટલો સમય લાગ્યો? આ અગરબત્તીને બનાવવાનો 8 મહિના જેટલો સમય લાગ્યો છે। 111 ફૂટ લાંબી છે અને આ અગરબત્તીની અંદર 33 કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં 52 પ્રકારનો હવન સામગ્રી છે, જવ છે, તલ છે, ગાયનું ઘી છે, જેટલી માની લો કે હવન સામગ્રીમાં જે વસ્તુ વપરાય એ બધી આમાં જે હોમવર્ક સાથે બધી અહીંયા નાખવામાં આવી છે આખી એ રીતનું છે। એટલે આને આપણે 111 ફૂટ અગરબત્તી પણ કહી શકીએ અને 111 કુંડી યજ્ઞ પણ કહી શકીએ એવી રીતનું આ આખું આયોજન છે। જ્યારે નગાલાખાના ઠાકર બાપાના ધામમાં આવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે પ્રોગ્રામ હોય એના આ શુભ પ્રસંગે ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી અને આ 111 ફૂટ લાંબી અગરબત્તીને પ્રજ્વલિત કરીશું। વડોદરાથી પોગતા કેટલો સમય લાગ્યો છે અહીંયા? આજે અમારે ત્રીજો દિવસ છે। વચમાં બોરું પણ રોકાયા હતા અને બોરુમાં પણ એક 56 ફૂટની અગરબત્તી ત્યાં પણ ઉતારી છે અને ત્યાં પણ પ્રજ્વલિત કરવામાં આવશે। બોલ નગાલાખા ઠાકરની જય। તો મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો જે 111 ફૂટ લાંબી અગરબત્તી જે બાવળિયાની ધામની અંદર મેકવાની છે એ અગરબત્તીના ખટેરાની અંદર અમે બેઠા છીએ। અત્યારે ખટેરો હાલી રહ્યો છે। તો જેમ કે તમે જોઈ શકો છો કે આ અગરબત્તી 111 ફૂટ લાંબી છે। જે અયોધ્યા રામ મંદિરની અંદર અગરબત્તી મેકવામાં આવી હતી તે 108 ફૂટની અને તે મહેલ પરિવાર તરફથી જ મેકવામાં આવી હતી। અને તો તમે અમારી ચેનલ સાથે બન્યા રહેજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરજો। જય મા। રામંદ્ર મંદિર જે અગરબત્તી બનાવી હતી એ 108 ફૂટની હતી। બાવળિયા ધામે જે અગરબત્તી 16 તારીખે આજે પગી રહી છે એ 111 ફૂટની છે। તમે મારી પાછળ જોઈ શકો છો। મિત્રો વિહાભાઈ કરશનભાઈ મેર ધોળકિયાએ અયોધ્યામાં અગરબત્તી બનાવી હતી એ જ અગરબત્તી 108 ફૂટની અયોધ્યામાં હતી અને અત્યારે 111 ફૂટની ભવ્ય દિવ્ય અતિ મનમોહક અગરબત્તી આ ભાઈ બનાવી છે વિહાભાઈએ। બનાવવાનો 8 મહિના જેટલો સમય લાગ્યો છે। 111 ફૂટ લાંબી છે અને આ અગરબત્તીની અંદર 33 કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં 52 પ્રકારનો હવન સામગ્રી છે, જવ છે, તલ છે, ગાયનું ઘી છે, જેટલી માની લો
તમે જોઈ રહ્યા છો વડોદરાથી 7 તારીખે અગરબત્તી મોટા ટેન્કરમાં નીકળી હતી અને આજે ભવ્ય અને દિવ્ય ઉત્સવ સાથે બાવળિયાળી ધામે પહોંચી ગઈ છે અને ભક્તોનો ઉત્સાહ તમે જોઈ શકો છો. મારી પાછળ 111 ફૂટ લાંબી અગરબત્તી તમે જોઈ શકો છો. સરસ મજાની અગરબત્તી આજે બાવળિયાળી ધામે પહોંચી ગઈ છે અને ભક્તોનો હરખ અને ઉલ્લાસ સમાતો નથી. જય ઠાકર મહાદેવ.